નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આપણે જે રીતે ગત આગાહીની અંદર જે રીતે વરસાદની અને વરાપની શક્યતાઓ દર્શાવી હતી તે મુજબ વાતાવરણ મોટેભાગે જોવા મળેલું છે. હવે વાત કરીએ આગામી સમયની અંદર વરસાદની શક્યતાઓ કેવી છે અને વાતાવરણ કેવું રહેવાનું તેના વિશે. તો ખેડૂત મિત્રો, ખરીફ સિઝન છે તે હાલ એકાદ મહિના જેવો સમય છે તેનો વીતી ગયો છે અને ખરીફ સિઝનની અંદર સારો એવો વરસાદ થવાને કારણે ત્યારબાદ સારી એવી વરાપ રહેવાને કારણે ખેતી કાર્યો પણ પૂરજોશમાં ચાલી રહ્યા છે અને મોટાભાગના ખેડૂતોએ આંતરખેડ છે, નિંદામણ છે, દવા છંટકાવ છે તે કામગીરી પૂર્ણ કરી લીધી છે. હવે ફરી વખત મગફળી છે, સોયાબીન જેવા પાકોને ફરી વખત એક સારા વરસાદની જરૂરિયાત છે. તો હવે વાત કરીએ તારીખ 18 જુલાઈથી લઈ અને તારીખ 22 જુલાઈ સુધી રાજ્યની અંદર એક મધ્યમ વરસાદ તો સીમિત વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળી શકે. આ સિવાય બીજા ભાગોની અંદર ઘણી જગ્યાએ હળવા ઝાપટા. તો આ એક રાઉન્ડ છે તે તારીખ ખાસ કરીને તારીખ 18 એટલે કે આજની રાતથી છે તે મધ્ય ગુજરાત છે, સાથે સાથે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે તેની અંદર વરસાદી એક્ટિવિટીમાં વધારો થાય. આવતીકાલ તારીખ 19 જુલાઈથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત સાથે સાથે કચ્છ જિલ્લો છે તેની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે. તો ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને જે ઉત્તર સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, જામનગર છે, મોરબી છે, દેવભૂમિ દ્વારકા છે, ત્યારબાદ સુરેન્દ્રનગર છે, બોટાદ છે, રાજકોટ જિલ્લા સુધી મધ્યમથી લઈ અને સારા વરસાદની શક્યતાઓ રહેલી છે. તો સૌરાષ્ટ્રના બીજા જિલ્લા છે, ખાસ કરીને પોરબંદર છે, જૂનાગઢ છે, દેવભૂમિ દ્વારકા છે, આ જિલ્લાઓની અંદર છે તે કચ્છ અને ઉત્તર ગુજરાતની સાપેક્ષમાં થોડું વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, પરંતુ આ જિલ્લાઓની અંદર પણ સારા એવા ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ, સીમિત વિસ્તારની અંદર ભારે વરસાદ પણ થઈ શકે. આ જે વરસાદની સિસ્ટમ છે તે સાર્વત્રિક વરસાદ થાય તેવું લાગતું નથી. સિસ્ટમ આધારિત વરસાદ છે એટલે કોઈ વિસ્તારની અંદર વધુ વરસાદ પડી જાય અને કોઈ વિસ્તારની અંદર સાવ વરસાદમાં વારો પણ ન આવે એવું બની શકે. ખેડૂત મિત્રો, ટૂંકમાં તારીખ 19થી લઈ અને 22 સુધીનો જે આ વરસાદી નાનકડો વરસાદી રાઉન્ડ છે તેની અંદર હળવા ઝાપટાથી લઈ અને સીમિત વિસ્તારમાં ભારે તો એકલ દોકલ વિસ્તારની અંદર અતિભારે વરસાદ પણ જોવા મળી શકે. પણ આ અતિભારે અને ભારે વરસાદવાળો વિસ્તાર છે તે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતનો અમુક જે ભાગ છે તેની અંદર શક્યતાઓ વધારે રહેલી છે. સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ સારા એવા ઝાપટાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે. તેમ છતાં પણ જો કોઈ પણ ફોરકાસ્ટ મોડલોમાં ફેરફાર હશે તો અલગથી અપડેટ આપવામાં આવશે. હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.